નમસ્કાર, હું બાવળિયા સુમન તમારી સમક્ષ ગુજરાતી ભાષા માધુર્ય માત્ર શરીરના અંગોના નામ આવતા હોય તેવી કેટલીક કહેવતો લઈને આવી છું. સૌ પ્રથમ માથું. તો તેના ઉપર કહેવત છે કે માથું સલામત તો પાઘડીઓ ઘણી. તેનો અર્થ થાય છે કે જીવન છે તો બધું શક્ય છે, મુશ્કેલીઓમાં ધીરજ રાખવી. આંખ. આંધળામાં કાણો રાજા. અજ્ઞાની લોકોની વચ્ચે અલ્પજ્ઞાની પણ વિદ્વાન ગણાય છે. કાન. કાને સાંભળ્યું ખોટું, આંખે જોયું સાચું. કોઈની વાતમાં આવવા કરતા નજરે જોયેલી વાત પર વિશ્વાસ કરવો. જીભ. જીભને હાડકું હોતું નથી. બોલવામાં સંયમ રાખવો જોઈએ, કારણ કે જીભ ગમે તે બોલી શકે છે. હાથ. હાથના કર્યા હૈયે વાગે. આપણે જેવું કર્મ કરીએ તેવું જ ફળ આપણને ભોગવવું પડે છે. પેટ. પેટ કરાવે વેઠ. ગુજરાન ચલાવવા માટે માણસે સખત મહેનત કે મજૂરી કરવી પડે છે. પગ. જેટલી સોડ તેટલા પગ પ્રસારો. પોતાની આવક અને મર્યાદા મુજબ જ ખર્ચ કરવા જોઈએ. આંગળી. આંગળી આપતા પહોંચા પકડે. કોઈને થોડી મદદ કરીએ તો તે વધારે પડતો લાભ લેવા પ્રયત્ન કરે. દાંત. દાંતે તણખલું પકડવું. અત્યંત લાચારી બતાવી અને હાર સ્વીકારવી. નાક. નાક કપાય તોય નકટા ન થવું. આબરૂ જાય તેવું કામ ક્યારેય નહીં કરવું. ધન્યવાદ.